નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેઝર અને હોલોગ્રાફી વિશે ચર્ચા કરીશું. મિત્રો, લેઝર અને હોલોગ્રાફી આ બંને એપ્લાઇડ ફિઝિક્સના બહુ જ અગત્યના ફિલ્ડ્સ છે. અને લેઝર અને હોલોગ્રાફી આ બંને માટે બેઝિક રિસર્ચ જોઈએ કે એપ્લિકેશન્સ જોઈએ, આ બંને રીતે જોતા લેઝર અને હોલોગ્રાફી આ બંને ટેકનિક એવી છે જેને કારણે આપણી લાઈફમાં અને રિસર્ચના લેવલે પણ ઘણી બધી ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. માટે આ બંને સંશોધનોનું બહુ જ મહત્વ છે. ફિઝિક્સ સબ્જેક્ટની અંદર ફોટોગ્રાફી અને હોલોગ્રાફી, લેઝર, આ બધી વસ્તુઓ પ્રકાશના જુદા જુદા સ્વરૂપો, પ્રકાશના જુદા જુદી ખેલ જોવા જઈએ તો એ પ્રમાણે આધારિત છે. તો મિત્રો, લેઝર અને હોલોગ્રાફી વિશે થોડીક વાત કરી લઈએ. તમે લેઝર શો તો ઘણા જોયા હશે, ખાસ કરીને અક્ષરધામમાં લેઝર શો જોયો હશે, કદાચ અમદાવાદમાં તમે આવ્યા હો તો કાંકરિયામાં લેઝર શો છે. તદુપરાંત બીજી ઘણી બધી જગ્યાએ ટેલિવિઝન ઉપર આપણે ઘણા મોટી મોટી સેરેમનીમાં લેઝર શો જોઈએ છે. તો હકીકતે લેઝર શું છે અને એ કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આગળ વધીએ. પ્રેઝન્ટેશનમાં તમે જોશો તો એક બે સ્લાઇડ્સમાં લેઝર શો વિશે વાત કરેલી છે. તો અલગ અલગ પ્રકારના લેઝર શો આપણે જોવામાં આવતા હોય છે અને અલગ અલગ સેરેમનીમાં આ લેઝર શોનો ઉપયોગ થતો હોય છે. તો પણ મિત્રો, એવું તો યાદ રાખવું જ પડશે કે લેઝર એ માત્ર લેઝર શો માટે જ વપરાતી વસ્તુ નથી. એની ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન્સ છે અને એના વિશે આપણે વાત કરીશું. જેમ કે આંખના નંબર જે છે એ આપણે દૂર કરવા માટે લેઝર લાઇટનો ઉપયોગ કરીએ છીએ, એ તો બહુ જાણીતી વસ્તુ છે. તો હવે આપણે જોઈએ કે લેઝર કામ કેવી રીતે કરે છે. હમણાં આપણે વાત કરી કે લેઝર જે છે એ હકીકતે પ્રકાશની જ એક રમત છે. તો લેઝર શું છે? તો આપણે જોઈએ છે કે લેઝર ઇઝ અ મિકેનિઝમ ફોર એમિટિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, generally visible light, via the process of stimulated emission. તો આમાં જે સ્ટિમ્યુલેટેડ એમિશન છે એ બહુ જ અગત્યનો શબ્દ છે. તો એક એવું મિકેનિઝમ કે જેના દ્વારા આપણે પ્રકાશને એમિટ કરાવી શકીએ થ્રુ સ્ટિમ્યુલેટેડ એમિશન, તો એ મિકેનિઝમના દ્વારા આપણે લેઝર લાઇટ મેળવી શકીએ છીએ. તો લેઝર જે છે એ એનું ફૂલ ફોર્મ તમે જોશો તો અહીંયા તમને દેખાશે કે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અથવા વીજ ચુંબકીય પ્રકાશ જે છે એનું એમ્પ્લિફિકેશન એટલે એના પાવરમાં વધારો આપણે કરીએ અને બાય આર્ટિફિશિયલ સ્ટિમ્યુલેશન, એટલે આપણે બહારથી કોઈ પ્રકારની ફિઝિક્સ ને લગતી કોઈ ફિઝિકલ રમત કરીએ જેને કારણે આપણે બહારથી જે લાઇટ છે એનું એમ્પ્લિફિકેશન અથવા એનો પાવર જે છે આપણે ઘણો વધારી શકીએ, તો આપણે લેઝર મેળવ્યું છે એમ કહેવાય. મિત્રો, તમે જાણો છો, તમે સ્ટાર ટ્રેકના મૂવીઝમાં લેઝર ગન પણ જોઈ હશે. તો લેઝર ગન દ્વારા અલગ અલગ પ્રકારના કામો થઈ શકે છે કે જેના વડે તમે ઇવન મેટલને પણ કાપી શકો છો પ્રકાશ વડે. તો હકીકત એવી છે કે પ્રકાશ જે છે જેની અંદર વિપુલ પ્રમાણમાં ઉર્જા છે, વિપુલ પ્રમાણમાં શક્તિ આવે તો એને આપણે લેઝર કહીએ છીએ. એનું મિકેનિઝમ આપણે જોવાના છીએ. આપણે લાઇટ વિશે થોડુંક જોઈ લઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ અથવા વીજ ચુંબકીય વર્ણપટ છે, એમાં એની તરંગ લંબાઈ અથવા આવૃત્તિને અનુરૂપ ઘણા બધા વિભાગો આપણે પાડી શકીએ એમ છે. તો અહીં આપણે લેઝરની આપણે જ્યારે વાત કરવાની છે ત્યારે અગાઉ વાત કરી એ પ્રમાણે આપણે જનરલી વિઝિબલ લાઇટ કે જે આપણે દ્રશ્ય પ્રકાશ છે એના ઉપર આપણે ફોકસ કરવું પડશે. દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ 400 થી 700 નેનોમીટર જેટલી છે. અહીં વચ્ચે જે તમને જાનીવાલી પિનાલા દેખાય છે એ હકીકતે દ્રશ્ય પ્રકાશનો એરિયા છે. એની આજુબાજુ આવૃત્તિ વધે ઘટે એમ અલગ અલગ એરિયાઝ બતાવેલા છે. તમે જાણો છો મિત્રો કે પ્રિઝમમાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર થાય ત્યારે જાનીવાલી પિનાલા એટલે કે વિબગ્યોર અથવા એક જે વર્ણપટ બહાર આવે છે તેના બંને છેડે એટલે જાંબલી છેડો છે એનાથી આગળ આપણે વધીએ તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મળે છે, જે અહીંયા બતાવેલું છે. એટલે આવૃત્તિની દ્રષ્ટિએ તમે આગળ જ્યારે આવૃત્તિ વધારો તો અલ્ટ્રાવાયોલેટ કિરણો મળે. એનાથી આગળ જઈને આપણને એક્સરેઝ મળે જો આપણે આવૃત્તિ વધારીએ, અને આવૃત્તિ વધે એટલે ઓટોમેટિકલી તરંગ લંબાઈ ઘટે છે, જે તમે જોઈ શકો છો કે 10 નેનોમીટર જેટલી થઈ જાય છે. અને એક્સરે થી પણ આપણે આગળ વધારીએ તો તમને ગેમે રેસ પણ મળે કે જેમાં પણ તરંગ લંબાઈ ઘણી ઓછી થઈ જાય છે પણ આવૃત્તિ ઘણી બધી વધી જાય છે. તો દ્રશ્ય પ્રકાશ જે છે જેની આવૃત્તિ લગભગ 10 to the power 14 હર્ટ્ઝ જેટલી હોય છે,
એની જમણી બાજુએ આવૃત્તિના ઘટાડા સાથે શું થાય છે, કેવા પ્રકારના તરંગો મળે છે એની વાત કરી છે. તો આ બાજુ ઇન્ફ્રારેડ, પછી આગળ વધતા જઈએ એમ માઇક્રોવેવ, રેડિયો વેવ્સ, આ રીતે બધા અલગ અલગ વેવ્સ, અલગ અલગ એમ થાય કે તરંગો મળે. આ બધા તરંગો વીજ ચુંબકીય તરંગો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે એમ આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે જ્યારે લેઝરની વાત કરવી છે ત્યારે આપણે દ્રશ્ય પ્રકાશ ઉપર ફોકસ કરવું છે. દ્રશ્ય પ્રકાશની અંદર 7 આવૃત્તિ છે અથવા 7 કલર્સ આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે વિઝિબલ લાઇટ કહીએ છીએ, જેની તરંગ લંબાઈ લગભગ 400 નેનોમીટર્સથી 700 નેનોમીટર્સ જેટલી રહેતી હોય છે. અને એમાં લાલ જે છે એની તરંગ લંબાઈ સૌથી વધારે છે, જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. તો આ હકીકતોનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને 1970ની આજુબાજુ લેઝર અને મેઝર આ બંનેના થિયોરેટિકલ પ્રિન્સિપલ્સનો પાયો નાખ્યો. તો લેઝર આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે બહારથી આર્ટિફિશિયલ સ્ટિમ્યુલેશન આપીને આપણે વધુ પાવરવાળી લાઇટ, વધુ પાવરવાળો પ્રકાશ આપણે મેળવી શકીએ, એને આપણે લેઝર કહીએ છીએ. પણ શરૂઆતના વર્ષોમાં મેઝર પણ શબ્દ પ્રચલિત હતો કે જેમાં માઇક્રોવેવને આપણે વધારે પાવર આપી અને એનું એમ્પ્લિફિકેશન કરાવતા હતા. એટલે કે માઇક્રોવેવના સંદર્ભમાં આપણે એનું એમ્પ્લિફિકેશન કરાવી શકતા હતા. એટલા માટે લેઝર શબ્દ વધારે પ્રચલિત હતો. અને ત્યાર પછી ઓપ્ટિકલ મેઝર અથવા લેઝર એવો શબ્દ આવ્યો. અને ત્યારબાદ આપણે હવે જે શબ્દ વધારે ફેમસ છે, વધારે જાણીતો છે, એને આપણે સમજીએ છીએ લેઝર. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમના એક પેપરની અંદર એબ્સોર્પ્શન એટલે કે ફોટો એબ્સોર્પ્શન, સ્પોન્ટેનિયસ એમિશન અને સ્ટિમ્યુલેટેડ એમિશનના વિચારો, કોન્સેપ્ટ્સ રજૂ કર્યા. એના વિશે આપણે વાત કરવાની છે. તો એબ્સોર્પ્શન, સ્પોન્ટેનિયસ એમિશન અને સ્ટિમ્યુલેશન એમિશન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શું છે એના વિશે વાત કરીએ આપણે. એના પહેલા મેક્સ પ્લાન્કનો એક નાનકડો વિચાર જાણી લેવો જરૂરી છે કે એમણે 1900ની સાલમાં ફોટોન એનર્જીને ક્વોન્ટાઇઝડ ગણી અને એ ઉર્જાને એમણે આ સમીકરણ દ્વારા આપી, જેમાં h ન્યુ છે. જ્યાં h જે છે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ, પ્લાન્કનો અચળાંક છે, જેની કિંમત આપણને ખબર છે 6 × 10⁻³ જૂલ સેકન્ડ. જૂલ સેકન્ડ થશે. અહીંયા તમે સમજી શકો છો મિત્રો કે ઉર્જાનો એકમ જૂલ છે, આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે, માટે પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ h નો એકમ જૂલ સેકન્ડ જેવો થશે. અને ન્યુ જે છે એ પ્રકાશની અથવા વિકિરણની આવૃત્તિ છે. તો વિકિરણ ઉર્જાને ક્વોન્ટાઇઝડ ગણી અને જે હાઇપોથેસિસ રજૂ કર્યું મેક્સ પ્લાન્કે, એનો ઉપયોગ આપણે આગળની બધી થિયરીઝમાં કરવાના છીએ. તો હવે પ્લાન્કની થિયરીનો આધાર લઈને આપણે ફોટો એબ્સોર્પ્શન અને સ્પોન્ટેનિયસ એમિશનની વાત કરીએ. તો કોઈ પણ પરમાણુ હોય તો એની અંદર ન્યુક્લિયસ છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન્સ અલગ અલગ કક્ષાઓમાં ઘૂમતા હોય છે. અને અલગ અલગ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોન્સની ઉર્જા અલગ અલગ હોય છે. તો દરેક કક્ષા સાથે આપણે એક ઉર્જાને સાંકળી શકીએ. તો જે કક્ષા ન્યુક્લિયસની નજીક છે એની ઉર્જા E1 બતાવેલી છે, અને જે કક્ષા ન્યુક્લિયસની દૂર છે એની ઉર્જા E2 દર્શાવેલી છે. અને સ્વાભાવિક રીતે E1 કરતા E2 વધારે છે. તો આ રીતે જે E1 કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોન જે છે એને જમ્પ મારીને E2 કક્ષામાં જવું હોય તો એને ઉર્જાની જરૂર પડશે. અને આ કેટલા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે એનો આધાર ફોટો એબ્સોર્પ્શન ઉપર રહેલો છે, અને એનો આધાર આ ઉર્જાના તફાવત પર પણ રહેલો છે. તો E2 - E1 જેટલી ઉર્જા આપણે બહારથી સપ્લાય કરવી પડે, અને આ ઉર્જા એક ફોટોન સ્વરૂપે એબ્સોર્બ થતી હોય છે. તો ફોટો એબ્સોર્પ્શન એટલે બીજું કંઈ નહીં, પણ પરમાણુમાં ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે બહારથી જો પ્રકાશનું શોષણ થાય તો એને આપણે ફોટો એબ્સોર્પ્શન કહીએ છીએ. આ શોષણ પ્રકાશનું થાય છે, ફોટોનનું થાય છે, માટે એની ઉર્જાને આપણે h ન્યુ, પ્લાન્કના સમીકરણ પ્રમાણે h ન્યુ વડે દર્શાવીએ છીએ. જ્યાં ન્યુ છે એની આવૃત્તિ છે અને h પ્લાન્કનો અચળાંક છે. તો h ન્યુ જેટલી ઉર્જા આપણે જો બહારથી પરમાણુને આપીએ તો E1 કક્ષાનો ઇલેક્ટ્રોન E2 કક્ષામાં જમ્પ મારે છે. આને ફોટો એબ્સોર્પ્શન થયું કહેવાય. અને આવી પરિસ્થિતિમાં આપણો જે પરમાણુ છે એ ઉત્તેજિત અવસ્થામાં, એક્સાઇટેડ સ્ટેટમાં આવ્યો છે એમ આપણે કહી શકીએ. પરંતુ કોઈ પણ વસ્તુ એક્સાઇટેડ સ્ટેટમાં લાંબો સમય સુધી નથી રહી શકતી, માટે એ પોતાની ધરા સ્થિતિમાં અથવા ગ્રાઉન્ડ સ્થિતિમાં એ આવવાનો પ્રયત્ન કરે છે. તો E2 કક્ષામાં ગયેલો ઇલેક્ટ્રોન પાછો E1 કક્ષામાં આવવા પ્રયત્ન કરે છે, અને એ જમ્પ મારે છે ત્યારે જે ઉર્જા આપણે ફોટો એબ્સોર્પ્શન વખતે આપવી પડી હતી એ ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થાય છે. આને આપણે સ્પોન્ટેનિયસ એમિશન કહીએ છીએ, કારણ કે આ કુદરતી ઘટના છે. માટે આ એમિશન, આ જે ઉત્સર્જન છે એ સ્પોન્ટેનિયસલી થાય છે, નૈસર્ગિક રીતે થાય છે,
માટે એને આપણે સ્પોન્ટેનિયસ એમિશન કહીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકશો કે E2 - E1 આ બંને જે ઉર્જાના તફાવત છે એટલી જ ઉર્જાવાળો ફોટોન, એટલી જ ઉર્જાવાળું જે વિકિરણ છે એ બહાર આવે છે અને આ ફોટોન ઉર્જા hν વડે આપણે દર્શાવીએ છીએ. પણ આપણે લેઝરમાં આપણે સ્ટિમ્યુલેટેડ એમિશનની વાત કરવાની છે. એટલે બહારથી આપણે પ્રેરિત ઉત્સર્જન જો કરી શકીએ તો આપણે લેઝર કિરણો મેળવી શકીએ છીએ. માટે આપણે પ્રેરિત ઉત્સર્જનની વાત કરવી જોઈએ. તો એ કેવી રીતે થાય એના વિશે આપણે ડિટેલ જોવાના છે. પણ અહીં આકૃતિમાં એનો સંદર્ભ દર્શાવેલો છે કે બહારથી આપણે જો કોઈ hν જેટલા ફોટોનને કોઈ પરમાણુ ઉપર આપાત કરીએ તો આ ફોટોન પરમાણુ ઉપર આપાત કરીને પરમાણુના ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે છે અને આ ઇલેક્ટ્રોન E1 થી E2 સુધી જમ્પ મારે છે અને E2 થી E1 સુધી પાછો ડીએક્સાઇટેશન અથવા અનુત્તેજિત અવસ્થા ધારણ કરે છે અને આ સમયે hν જેટલું એક ફોટોન અથવા વિકિરણ જે છે એ પરમાણુમાંથી ઉત્સર્જિત થાય છે. પણ મિત્રો તમે એ વસ્તુ નોંધી હશે કે આ કરવા માટે આપણે બહારથી એક ફોટોન આપાત કરવો પડે છે અથવા એમ કહેવાય કે બહારથી વિકિરણ આપણે પરમાણુ ઉપર આપાત કરવું પડે છે અને એ આપાત કરવું પડતું વિકિરણ એની આવૃત્તિ જેટલી હશે એટલી જ આવૃત્તિવાળો ફોટોન અથવા એટલી જ આવૃત્તિવાળો પ્રકાશ એ પરમાણુમાંથી વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. માટે આ પ્રકારના ઉત્સર્જનને સ્ટિમ્યુલેટેડ અથવા પ્રેરિત ઉત્સર્જન આપણે કહીએ છીએ, જે આપણે બહારથી સ્ટિમ્યુલેટ કરેલું છે, બહારથી આપણે પ્રેરિત કરેલું છે. સ્પોન્ટેનિયસ એમિશન અને સ્ટિમ્યુલેટેડ એમિશન વચ્ચેનો તફાવત અહીં આકૃતિમાં દર્શાવેલો છે. મિત્રો તમે જોઈ શકો છો કે વાય એક્સિસ ઉપર એનર્જી અથવા ઉર્જા દર્શાવેલી છે અને જે નીચેનું લેવલ છે એ ધરા સ્થિતિ છે અને ઉપરનું લેવલ જે છે એ એક્સાઇટેડ સ્ટેટ અથવા ઉત્તેજિત અવસ્થા છે. તો ઇનિશિયલી અથવા શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે ધરા સ્થિતિમાં જમ્પ મારે છે ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે જેની આવૃત્તિ ન્યુ જેટલી હોય. માટે એ વિકિરણ ઉર્જા જે છે એ hν જેટલી રહેશે. પણ આ તો થયું સ્પોન્ટેનિયસ એમિશન એટલે કે નૈસર્ગિક અથવા કુદરતી એમિશન. પરંતુ આપણે લેઝરની અંદર સ્ટિમ્યુલેટેડ એમિશનની વાત કરીએ છીએ. તો સ્ટિમ્યુલેટેડ એમિશન કરાવવા માટે આપણે બહારથી એક ફોટોનને દાખલ કરીએ છીએ અને આ બહારથી દાખલ કરેલો અથવા આપાત કરેલો ફોટોન જે છે એ એમિશન કરાવડાવે છે અને ફાઇનલ સ્ટેટ વખતે જ્યારે પરમાણુ અનુત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે એકની જગ્યાએ બે ફોટોન બહાર આવે છે અને આ રીતે લાઇટનો પાવર વધે છે. તમે મિત્રો જોઈ શકશો અહીંયા આપણે એક ફોટોન આપાત કર્યો છે અથવા એક વિકિરણ આપાત કરેલું છે અને અહીંયા આપણને બે ફોટોન્સ મળે છે. તો બહાર નીકળતી વખતે ફોટોન અથવા પ્રકાશ જે છે અથવા વિકિરણ છે એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા જે છે એ ડબલ થયેલી જોવા મળશે. તો આ રીતે આપણે પ્રકાશની અથવા વિકિરણની તીવ્રતાને વધારતા જવાની છે અને જ્યારે આપણે એ અમુક હદ સુધી વધારીએ તો આપણે લેઝર મેળવેલું છે એમ કહી શકાય. તો સ્ટિમ્યુલેટેડ એમિશનનો કોન્સેપ્ટ પ્રાયોગિક રીતે રુડોલ્ફ લેડનબર્ગ નામના એક વૈજ્ઞાનિકે આપ્યો અને આ જર્મન વૈજ્ઞાનિકે આ વિચારને, એ પોતે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અમેરિકામાં, અને આ જે આઇન્સ્ટાઈને સ્ટિમ્યુલેટેડ એમિશનનો કોન્સેપ્ટ આપ્યો એની પ્રાયોગિક માહિતી અથવા પ્રાયોગિક રીતે એની જે ચકાસણી છે એ આ વૈજ્ઞાનિકે લગભગ 1928માં કરી. તો મિત્રો આ આકૃતિમાં તમે જોશો તો સમજાશે કે સ્ટિમ્યુલેટેડ એમિશન વખતે આપણે બહારથી એક ફોટોન આપીએ છીએ જેની આવૃત્તિ આ આકૃતિમાં Fin બતાવેલી છે, એટલે ઇનપુટ આવૃત્તિ જે છે એ Fin બતાવેલી છે. જ્યારે બહાર વિકિરણ આવે છે ત્યારે આપણને બે વિકિરણ મળે છે અથવા બે ફોટોન મળે છે એમ કહી શકાય અને બંનેની આવૃત્તિ સમાન છે, બંનેની ફેઝ સમાન છે, કળા સમાન છે. માટે આ જે બહાર આવેલું વિકિરણ છે એ એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા ઘણી વધારે હશે. તો સ્ટિમ્યુલેટેડ એમિશનના આ વિચાર પરથી લેઝરનો આઈડિયા આપણને મળે છે. પરંતુ ઓપ્ટિકલ પમ્પિંગ નામના એક કોન્સેપ્ટની જરૂર આપણે પડે છે. એ આપણે સમજવા માટે એનર્જી લેવલ્સની વાત કરીએ. મિત્રો તમે અગાઉ જોયું હશે, આપણે જ્યારે સ્ટિમ્યુલેટેડ એમિશનની વાત કરી ત્યારે એ વસ્તુ તમે નોંધી હશે કે જ્યારે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોય છે તો જ અનુત્તેજિત અવસ્થામાં આવે અને વિકિરણનું ઉત્સર્જન કરે છે. પણ ઉત્તેજિત અવસ્થામાં પરમાણુ શરૂઆતમાં હોવો જરૂરી છે અને તો જ અનુત્તેજિત અવસ્થાની વાત આવે છે. હવે કોઈ એક પ્રણાલીની અંદર નોર્મલી બધા પરમાણુઓ ધરા સ્થિતિમાં હોય છે. તો એ બધા પરમાણુને કે મોટા ભાગના પરમાણુને આપણે ઉત્તેજિત અવસ્થામાં પહોંચાડવા પડે
અને તો જ આપણે એ પરમાણુઓને અનુત્તેજિત અવસ્થામાં પહોંચાડી અને ઘણા પ્રમાણમાં આપણે વિકિરણ મેળવી શકીએ. અને એ વિકિરણ આપણને મળે તો એમ્પ્લિફાઈડ વિકિરણ હોય, એટલે કે લેઝર લાઇટ આપણને મળે. તો મિત્રો, એ વિચાર તમને સમજાયો હશે કે જ્યારે એક ફોટોનને આપણે કોઈ પરમાણુ ઉપર આપાત કરીએ છીએ તો આપણને 2 વિકિરણ મળે છે અથવા 2 ફોટોન મળે છે સ્ટિમ્યુલેટેડ એમિશન વખતે. તો એનો અર્થ એવો થાય કે આપણી પ્રણાલીના ઘણા બધા પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં હોવા જોઈશે, અને તો જ એ પરમાણુઓ જ્યારે અનુત્તેજિત અવસ્થા ધારણ કરે ત્યારે આપણને પ્રબળ પ્રમાણમાં વિકિરણ મળે, કે લેઝર લાઇટ મળે. તો આ હકીકત જે છે એને ફિઝિક્સના શબ્દોમાં પોપ્યુલેશન ઇન્વર્ઝન કહેવામાં આવે છે. કારણ કે જનરલ અવસ્થામાં જે પોપ્યુલેશન છે મોલિક્યુલ્સની અથવા એટમ્સની જે પોપ્યુલેશન્સ છે અથવા એમની જે ગણતરી છે એ હકીકતે તો ધરા અવસ્થામાં હોય છે, અનુત્તેજિત અવસ્થામાં છે, પરંતુ આપણે એને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી પડે છે. અને જ્યારે પ્રણાલીના મોટાભાગના પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં પહોંચી જાય તો પોપ્યુલેશન ઇન્વર્ઝન થયું એમ કહેવાય. અને આ પોપ્યુલેશન ઇન્વર્ઝન થવું જરૂરી છે, કારણ કે તો જ આપણે ઘણા પ્રમાણમાં એ પરમાણુઓને અનુત્તેજિત કરી અને આપણે લેઝર લાઇટ મેળવી શકીશું. તો પોપ્યુલેશન ઇન્વર્ઝન કરવા માટે ઓપ્ટિકલ પમ્પિંગ નામનો વિચાર 1950ની સાલમાં આલ્ફ્રેડ કેસ્લર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. એ વિચાર શું છે એ સમજવા માટે આપણે આ અવસ્થા ધ્યાનમાં લઈએ. ઉર્જાના 3 સ્તરો બતાવેલા છે, E3, E2 અને E1. અને સ્વાભાવિક રીતે E1 થી E2 ઉર્જા વધારે છે અને E2 થી E3 ઉર્જા વધારે છે. હવે ઓપ્ટિકલ પમ્પિંગ કરવા માટે આપણે પરમાણુઓને E3 અવસ્થામાં લઈ જવા પડશે, જે એકદમ ઉત્તેજિત અવસ્થા છે. અને એ ઉત્તેજિત અવસ્થામાંથી પરમાણુઓ E2 અવસ્થામાં આવશે અને મોટા ભાગનું પોપ્યુલેશન ઇન્વર્ઝન થશે, અથવા એમ કહી શકાય કે મોટા ભાગના પરમાણુઓ ઉત્તેજિત અવસ્થામાં આવ્યા છે એ કહી શકાય. આ વસ્તુને આ આકૃતિમાં બહુ સરળતાથી સમજી શકાશે કે જ્યારે ઓછી એનર્જી વાળા સ્તરો, લોઅર લેવલ્સ જે છે, એમાંથી આપણે ઓપ્ટિકલ પમ્પિંગ દ્વારા ત્રીજા લેવલમાં E3 લેવલમાં આપણે પરમાણુઓને લઈ જઈએ છીએ. પરંતુ E3 લેવલમાં પરમાણુઓ કુદરતી રીતે જ બહુ લાંબો સમય ટકતા નથી અને એ E2 લેવલમાં આવવા માટે પ્રયત્ન કરે છે. આથી થોડા સમય પછી આપણે એવું જોઈ શકીશું કે પ્રણાલીના ઘણા બધા પરમાણુઓ E2 લેવલે આવેલા રહેશે. તો આ હકીકતને આપણે પોપ્યુલેશન ઇન્વર્ઝન કહીએ છીએ. પોપ્યુલેશન ઇન્વર્ઝન કરીએ તો આપણને લેઝર લાઇટ અથવા એમ કહી શકાય કે પાવરફુલ વિકિરણ મળી શકે. અહીં આકૃતિમાં તમને સ્પષ્ટ સમજાઈ શકશે કે E3 જે છે એ ગ્રાઉન્ડ લેવલ છે અથવા ધરા સ્થિતિ છે, અને E2 એનાથી ઊંચું ઉર્જા લેવલ છે, અને E3 જે છે એ સૌથી ઉપરનું ઉર્જા લેવલ છે. તો પોપ્યુલેશન કરવા માટે ઓછામાં ઓછા 3 ઉર્જા લેવલની જરૂર પડે છે. આપણે બહારથી પંપ ઇનપુટ, કે જેને આપણે ઓપ્ટિકલ પમ્પિંગ કહીએ છીએ, એ આવૃત્તિને અથવા એ વિકિરણને આપણે આપાત કરીએ છીએ અને ગ્રાઉન્ડ લેવલના, ધરા લેવલના પરમાણુઓ જે છે એ E3 લેવલ સુધી એક્સાઇટ થાય છે અથવા E3 લેવલ સુધી ઉત્તેજિત અવસ્થામાં પહોંચે છે. અને આ ઉત્તેજિત અવસ્થામાં પહોંચેલા પરમાણુઓ એ અનુત્તેજિત અવસ્થા ધારણ કરે છે જ્યારે E2 લેવલ સુધી આવે છે. આ ફાસ્ટ ડીકે દ્વારા અથવા કુદરતી ઘટના દ્વારા E2 લેવલમાં પરમાણુઓ પહોંચી જાય છે. તો પ્રણાલીના મોટાભાગના પરમાણુઓ જ્યારે E2 લેવલમાં પહોંચ્યા હશે તો આપણે અનુત્તેજિત અવસ્થા ધારણ કરે ત્યારે ઘણા પ્રમાણમાં ફોટોન્સ, કે જેમની આવૃત્તિ સરખી છે, જેમની કળા સરખી છે, એવા ફોટોન આપણને મળશે, જેને આપણે લેઝર અથવા મેઝર લાઇટ કહીએ છીએ. તો આ એક સાયકલને આપણે પંપ સાયકલ ગણીએ છીએ. તો આવા ઘણા બધા પરમાણુઓ વિશે વાત કરીએ તો આપણે બહાર આઉટપુટમાં બહુ જ પ્રબળ પ્રકાશ મેળવી શકીશું. તો આ પ્રકાશ એટલે કે આ જે લેઝર લાઇટ છે એ મેળવવાની જે ઘટના છે એ કેવી રીતે હકીકતમાં આકાર લે છે એ આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. તો આકૃતિમાં 2 રિફ્લેક્ટર વચ્ચે અહીં એક પ્રણાલી દર્શાવેલી છે જેને ગેઇન મીડિયમ કહેવામાં આવે છે. તો ગેઇન મીડિયમમાં અલગ અલગ મટીરિયલ આપણે મૂકીએ છીએ. આ મટીરિયલ ઘણીવાર ગેસિયસ હોય, જેને આપણે હિલિયમ નિયોનનું કોમ્બિનેશન કહીએ, કાર્બન ડાયોક્સાઇડ કહીએ, કાર્બન મોનોક્સાઇડ કહીએ, કે ઘણીવાર સોલિડ પણ હોય કે જેને આપણે યટ્રિયમ મૂકતા હોઈએ છીએ. તો આ અથવા ઘણીવાર સેમિકન્ડક્ટર મટીરિયલ પણ હોય. તો અલગ અલગ પ્રકારના લેઝર સિસ્ટમ મેળવવા માટે અલગ અલગ મટીરિયલ આપણે આ ગેઇન મીડિયમમાં મૂકીએ છીએ. હકીકતે આપણું આ ગેઇન મીડિયમ છે એ પરમાણુઓની રચના છે જેને આપણે ઓપ્ટિકલ પમ્પિંગ દ્વારા ઉત્તેજિત અવસ્થામાં મેળવવાની છે. તો એ કરવા માટે આપણે બહારથી ઉર્જા આપણે આપીએ છીએ, જેને એનર્જી સોર્સ વડે દર્શાવેલી છે. તો અહીં આ જે બહારથી એનર્જી સોર્સ દર્શાવેલો છે એના વડે કોઈ આવૃત્તિનું આપણે આના પર આપણે આપાત કરીએ છીએ અને ગેઇન મીડિયમમાંથી જે પરમાણુઓ છે એ ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે.
અને આ પરમાણુઓ ઉત્સર્જન કરે છે, પણ એ મોટાભાગનું ઉત્સર્જન આ બે રિફ્લેક્ટર દ્વારા એ ગેઇન મીડિયમમાં જ રહે છે. અને એમાંનું એક રિફ્લેક્ટર જે છે એ એકદમ કમ્પ્લીટલી 100% રિફ્લેક્ટર છે, જ્યારે બીજું જે છે એ પાર્શિયલ રિફ્લેક્ટર છે, કે જે વિકિરણ છે એને ગેઇન મીડિયમમાં જ રાખે છે અને ત્યારબાદ એ પોતે થોડું ટ્રાન્સપરન્ટ હોવાથી લેઝર બીમને પણ પસાર થવા દે છે. તો આ રીતે લેઝર બીમ જ્યારે બહાર આવે છે ત્યારે એ એકદમ વધારે પાવરવાળું હોય છે. તો મિત્રો તમે આ વસ્તુ સમજી શકશો કે ગેઇન મીડિયમ કે જેની અંદર આપણે આપણું જે મટીરિયલ છે એને રાખેલું છે, આ મટીરિયલ હમણાં વાત કરી એ પ્રમાણે સોલિડ, લિક્વિડ કે ગેસિયસ હોઈ શકે. જનરલી સોલિડ સ્ટેટમાં આપણે સોલિડ મટીરિયલ રાખતા હોય છે, ઇટ્રિયમ જેવું, કે સેમિકન્ડક્ટર મટીરિયલ પણ આપણે રાખતા હોય છે. તો આ મટીરિયલને આપણે બહારથી એક્સાઇટ કરીએ છીએ. અહીંયા તમે આ સ્કેચમાં તમે જોઈ શકશો કે ગેઇન મીડિયમની આપણે પંપ કરવા માટે બહારથી લેઝર પમ્પિંગ એનર્જી આપવી પડે છે, જે નંબર 2 વડે દર્શાવેલું છે. અને 3 ને 4 જે છે એ રિફ્લેક્ટર્સ છે, જેમાં 3 છે એ હાઈ રિફ્લેક્ટર છે, જેનું કામ છે કે વિકિરણને એ પોતે જસ્ટ પરાવર્તન કરવાનું, જ્યારે 4 જે છે એ પાર્શિયલ રિફ્લેક્ટર છે, જેનું કામ છે પરાવર્તન પણ કરવાનું, સાથે સાથે એ પોતે આઉટપુટમાં લેઝર લાઇટ પણ આપે છે. અને 5 જે છે એ લેઝર બીમ છે. તો આ રચના વડે આપણે જોઈ શકીએ છીએ કે લેઝર બીમ આપણે અતિશય પાવરફુલ કે લેઝર બીમ આપણે મેળવી શકીએ છીએ. લેઝર જ્યારે સંશોધન થયું આઇન્સ્ટાઈનના વિચાર પરથી લગભગ 1950ની આજુબાજુ લેઝર ટેકનોલોજી અસ્તિત્વમાં આવી, ત્યારે લેઝર ટેકનોલોજી વિશે એવું કહેવાતું હતું કે લેઝર ઇઝ અ સોલ્યુશન લુકિંગ ફોર અ પ્રોબ્લેમ. એટલે લેઝર વડે ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઘણા બધા હકીકતો આપણી સમક્ષ એક સાથે આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે એના ઉપયોગો આપણા સમક્ષ આવતા જાય છે. અને હજુ સુધી આપણે લેઝરના કેટલા બધા ઉપયોગો આપણે જોઈએ છે અને એ ઉપયોગોની જે હારમાળા છે એ હંમેશા વધતી જ જાય છે. તો લેઝર જે છે એક ટૂલ તરીકે આપણી પાસે હવે ખાલી ફિઝિક્સમાં જ નહીં પણ બાયોલોજીમાં, કેમેસ્ટ્રીમાં કે ઘણા બધા ઓપરેશન્સમાં આપણે લેઝરને વાપરીએ છીએ. એની એપ્લિકેશન્સ આપણે જોવાના છીએ. એના પહેલા હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે લેઝરના પ્રકારો આપણે જોઈ લઈએ. તો જે આપણું ગેઇન મીડિયમ હતું એ ગેઇન મીડિયમની અંદર આપણે કેવા પ્રકારનું મટીરિયલ મૂકીએ છીએ એના પરથી લેઝરના પ્રકારો આપણે જોઈ શકીશું. તો એમાં ગેસ લેઝર્સ છે, કેમિકલ લેઝર્સ છે. તો અગાઉ વાત કરી એ પ્રમાણે ગેસ લેઝર્સમાં હિલિયમ નિયોન લેઝર બહુ પ્રચલિત છે. તો એ હિલિયમ નિયોનનું જે કોમ્બિનેશન છે એ આપણે ગેઇન મીડિયમમાં મૂકીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ લેઝર, આર્ગોન આયન લેઝર પણ બહુ જ પ્રચલિત છે. વળી કેમિકલ લેઝર્સની અંદર હાઇડ્રોજન ફ્લોરાઇડ લેઝર જે છે, જે આપણને 2700 થી 2900 નેનોમીટર જેટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ આપણને એકદમ પાવરફુલ પ્રકાશ આપણને આપે છે, જે એકદમ જેની ઉર્જા અતિ વધારે હોય છે કે ઇવન લોખંડને પણ એ કાપી શકે. તદુપરાંત કેમિકલ લેઝરમાં ડ્યુટેરિયમ ફ્લોરાઇડ લેઝર પણ છે, જે મોટી તરંગ લંબાઈવાળા લેઝરને પ્રોડ્યુસ કરે છે. ઉપરાંત એક્સાઇમર લેઝર્સ પણ છે, કે એક્સાઇમર જે છે એ એક્સાઇટેડ ડાયમરનું શોર્ટ ફોર્મ છે. તો એવા ફ્લોરાઇન જેવા તત્વો દાખલ કરી અને નોબલ ગેસ કોમ્પાઉન્ડ જે છે એને પણ દાખલ કરી અને આપણે એક્સાઇમર લેઝર્સ આપણે બનાવી શકીએ છીએ. તદુપરાંત હવે તો સોલિડ સ્ટેટ લેઝર્સ બહુ પ્રચલિત છે. આપણે જ્યારે આપણી લેઝર પોઇન્ટર હોય છે કે લેઝર ગન હોય છે, આ બધા સોલિડ સ્ટેટ લેઝર્સ છે કે જેમાં ગેઇન મટીરિયલ તરીકે આપણે ક્રોમિયમ ડોપ કોરોડમ છે કે રૂબી છે, આ વગેરે તત્વો આપણે દાખલ કરી શકીએ છીએ. કે યાગી લેઝર પણ આપણને બહુ જાણીતું છે કે જેમાં યટ્રિયમ, એલ્યુમિનિયમ, ગાર્નેટ તત્વ આપણે મૂકીએ છીએ ગેઇન મીડિયમમાં. તદુપરાંત બીજા સેમિકન્ડક્ટર લેઝર્સ જે છે, ડાય લેઝર્સ છે, ફાઈબર હોસ્ટેલ લેઝર્સ છે. તો આ બધા વિવિધ પ્રકારના લેઝરના પ્રકારો આપણે જાણીએ છીએ અને એના ઉપરથી આપણે લેઝરની ઘણી બધી એપ્લિકેશન્સ જે છે એ આપણે વિચારી શકીએ. તો લેઝર શોની તો અગાઉ વાત કરી જ, એ ઉપરાંત લેઝર પોઇન્ટર્સ પણ છે. તો આપણે હંમેશા લેઝર પોઇન્ટર્સ જોતા હોઈએ છીએ અને હવે તો લેઝર પોઇન્ટર્સ આપણે ઘણીવાર કિચનમાં પણ મળે છે. ઉપરાંત લેઝર કટર. તો લેઝર એટલું શક્તિશાળી માધ્યમ છે કે જેના વડે આપણે લોખંડ જેવી વસ્તુને પણ આપણે કાપી શકીએ છીએ. તો આ લેઝર કટર પણ અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે જે એકદમ પ્રચલિત છે. તદુપરાંત લેઝર ગન, તમે સ્ટાર ટ્રેકમાં ના મૂવીઝમાં કાલ્પનિક લેઝર ગન્સ પણ જોઈ હશે. તો નાના લેઝર પોઇન્ટર કે નાની લેઝર ગનથી માંડીને મોટા મોટા લેઝર સિસ્ટમ આપણે લેબોરેટરીમાં બનાવી શકીએ છીએ, જે અલગ અલગ ઉર્જા, અલગ અલગ પાવરવાળા લેઝર સિસ્ટમ આપણે બનાવી શકીએ છીએ. લેઝર નીડલ પણ આપેલી છે. તો આ રીતે અલગ અલગ એપ્લિકેશન્સ છે. હવે મિત્રો લેઝર જે છે એનો પાવર
જેટલો હોય એ પ્રમાણે આપણે એની એપ્લિકેશન વિચારી શકીએ. તો લેઝરના પાવર ઉપરથી ઘણી બધી એપ્લિકેશન્સ આપણે અહીં લિસ્ટ આઉટ કરી છે. તો 1 મિલીવોટ કરતાં ઓછું જો પાવર હોય તો એ આપણા લેઝર પોઇન્ટરમાં હોય છે, જે આપણે ઘણીવાર ટ્રાન્સપરન્સી દર્શાવવા માટે કે અલગ અલગ પ્રોગ્રામ્સની અંદર આપણે પોઇન્ટર્સ યુઝ કરીએ છીએ. લગભગ 5 મિલીવોટ જેટલું લેઝર પાવર હોય તો એ આપણું સીડી રોમ ડ્રાઈવ જે છે એનું રીડર છે એ લગભગ 5 મિલીવોટ જેટલા પાવરવાળું લેઝર ગન હોય છે. અને એનાથી વધારે થોડી પાવરફુલ જો લેઝર ગન રાખીએ તો આપણે ડીવીડી પ્લેયર કે ડીવીડી રોમ ડ્રાઈવ જે છે એમાં એ વપરાય છે. તદુપરાંત હાઈ સ્પીડ સીડી ડીવીડી બર્નર જે છે એમાં લગભગ 100 મિલીવોટ પાવરવાળા લેઝર ગનને આપણે રાખીએ છીએ. મિત્રો, તમે એ તો જાણો જ છો કે આપણા સીડી પ્લેયરમાં જે સીડીઝ હોય છે એને રીડ કરવા માટે, એમાં કયું સોંગ છે અને પ્લે કરવા માટે આપણે હંમેશા લેઝર ગનનો ઉપયોગ કરીએ છીએ. તો અલગ અલગ ઉપયોગો માટે અલગ અલગ પાવરવાળી લેઝર ગન વપરાય છે. લગભગ 250 મિલીવોટ પાવરવાળી જો લેઝર ગન હોય તો આપણે બહુ જ આપણને જે માર્કેટમાં મળે છે ડીવીડી રાઇટર, એની અંદર આ પ્રકારની લેઝર ગન આપણે રાખેલી છે. અને એનાથી વધારે પાવરફુલ લેઝર ગન રાખીને આપણે અલગ અલગ પ્રકારની પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ ડિસ્ક માટે વાપરી શકીએ છીએ. એનાથી વધારે પાવરફુલ આપણે લેઝર જો મેળવીએ તો એ લગભગ આપણે જે બહાર જે સોલિડ સ્ટેટ લેઝર્સ જે મળે છે એની અંદર આટલું પાવરવાળી લેઝર ગન હોય છે. વળી સર્જિકલ લેઝર્સ જે છે એનો પાવર લગભગ 30 થી 100 વોટ જેટલો જોવા મળે છે. અને એનાથી વધારે પાવરફુલ વાળી જે લેઝર ગન હોય તો એ કટિંગ માટે પણ વપરાય છે. ઇન્ડસ્ટ્રીમાં લેઝર ગન છે એક પ્રિસિશન કટિંગ માટે ઘણી વધારે પ્રચલિત છે. આપણે હવે અત્યારે તો બુક બાઇન્ડરીમાં કાગળ કાપવા માટે પણ માઇલ્ડ લેઝર ગનનો ઉપયોગ થાય છે. તો એનાથી એકદમ પ્રિસાઇસલી તમે કાગળ કે પ્રિસાઇસલી તમે લોખંડ કે એવી ધાતુઓને પણ કાપી શકો છો. તો તમારો જેવો ઉપયોગ હોય એવા પાવરવાળી લેઝર ગન તમે મેળવી શકો છો. તો લગભગ 1 કિલોવોટ પાવર જો મળે છે તો એ ડાયોડ લેઝર બાર જે છે એનો પાવર લગભગ 1 કિલોવોટ જેટલો હોય છે, 1000 વોટ જેટલો. તદુપરાંત એનાથી વધારે અતિ ઉર્જાવાળા લેઝર ગન પણ આપણે લેબોરેટરીમાં લોકોએ ડેવલપ કરેલા છે, જેના વિવિધ ઉપયોગો જોવા મળે છે. તો લગભગ 700 ટેરાવોટ, ટેરા એટલે લગભગ 10 to the power 12 વોટેજ. તો આટલા 700 ટેરાવોટ વાળી ઇગ્નિશન ફેસિલિટી જે છે એ કેલિફોર્નિયાની લોરેન્સ લિવરપૂલ લેબોરેટરીમાં અત્યારે અવેલેબલ છે. અને એના વડે ઘણા બધા સંશોધનોમાં વૈજ્ઞાનિકો એનો ઉપયોગ કરે છે. તદુપરાંત એનાથી પણ પાવરફુલ લગભગ પેટાવોટ 10 to the power 15 વોટેજ એટલે 1.3 પેટાવોટ જેટલી જે લેઝર ગન છે કે જે વર્લ્ડની મોસ્ટ પાવરફુલ લેઝર છે એ પણ લોરેન્સ લિવરપૂલ લેબોરેટરીમાં કેલિફોર્નિયામાં આવેલી છે. તો આવી પાવરફુલ લેઝર ગનનો ઘણે ભાગે ઉપયોગ સંશોધનો માટે થતા હોય છે. તો લેઝર પોઇન્ટર છે, હવે આંખની સર્જરી જે આપણે નંબર ઉતારવા માટે કરે છે ડોક્ટર્સ કે કટિંગ માટે લેઝર વપરાય છે. તો આ રીતે જોવા જઈએ તો લેઝર્સના ઘણા બધા ઉપયોગો જોવા મળે છે અને હજુ એનું લિસ્ટ ચાલુ જ છે. તમે વિચારી શકો, તમે પણ થોડુંક સંશોધન કરશો તો તમને પણ અલગ અલગ ઉપયોગો લેઝરના જોવા મળશે. તો અલગ અલગ ફિલ્ડ્સમાં લેઝર કઈ કઈ રીતે વપરાય છે એનું લિસ્ટ આપણે અહીંયા જરા સ્વિફ્ટલી જોઈ લઈએ. મેડિસિનમાં બ્લડલેસ સર્જરી કરવા માટે લેઝર વપરાય છે. લેઝર હિલિંગ જે છે, આપણે ટાંકા લીધા વગર જ અંદરના અવયવોનું ઓપરેશન કરવું હોય તો એના માટે લેઝર વપરાય છે. સર્જિકલ ટ્રીટમેન્ટ, કિડની સ્ટોન ટ્રીટમેન્ટ જે છે એ પણ આપણે લેઝર વડે કરીએ છીએ. અને આઈ ટ્રીટમેન્ટ તો આપણે જાણીએ જ છીએ. વડે ઇન્ડસ્ટ્રીમાં કટિંગ અને વેલ્ડિંગ માટે બહુ જ પ્રચલિત રીતે લેઝર વપરાય છે કે જેમાં હીટ ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ અને ઘણા બધા પાર્ટ્સ બનાવવા માટે આપણે આપીએ છીએ. અને નોન કોન્ટેક્ટ મેઝરમેન્ટ જો આપણે લેવા હોય એટલે એકદમ પ્રિસિઝન મેઝરમેન્ટ લેવા હોય તો પણ આપણે લેઝર ગનનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ. મિલિટરીમાં તમે અગાઉ વાત કરી એ પ્રમાણે ઘણી બધી લેઝરની ઉપયોગિતાઓ જોવા મળે છે કે જેમાં ટાર્ગેટને માર્ક કરવું, ટાર્ગેટને લોકલાઇઝ કરવું, આ બધી હકીકતો જે છે એ લેઝર વડે કરવામાં આવે છે કે જેમાં મિસાઇલ ડિફેન્સ છે કે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ કાઉન્ટર મેઝર્સ જે છે એ બધા આપણે કરી શકતા હોઈએ છીએ. રડાર છે એના ઓપ્શનમાં પણ આપણે લેઝર ગનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે ટ્રુપ્સને બ્લાઇન્ડ કરવી હોય તો બ્લાઇન્ડિંગ ટ્રુપ્સ માટે પણ લેઝરનો ઉપયોગ થાય છે. હવે સિવિલમાં જોવા જઈએ તો લો એન્ફોર્સમેન્ટ માટે પણ લેઝર ગન અથવા લેઝર જે છે એનો ઉપયોગ થાય છે કે જેમાં ફિંગરપ્રિન્ટ ડિટેક્શન છે અથવા ફોરેન્સિક આઈડેન્ટિફિકેશન છે, આ બધા માટે આપણે લેઝરનો ઉપયોગ કરીએ છીએ. રિસર્ચ માટે તો લેઝર બહુ આશીર્વાદ સ્વરૂપ છે. સ્પેક્ટ્રોસ્કોપી છે કે લેઝર એબ્લેશન છે, લેઝર એનિલેશન છે,
લેઝર સ્કેટરિંગ છે, લેઝર ઇન્ટરફેરોમેટ્રી છે, લીડાર છે, લેઝર કેપ્ચર છે, આ બધા જે ફ્લોરેસન્સ છે, માઇક્રોસ્કોપી છે, આ બધા જ ફિલ્ડમાં અને આનાથી પણ બીજા ઘણા બધા ફિલ્ડ્સની અંદર આપણે લેઝર જે છે એનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકીએ છીએ. તમે ક્યારેક લાઇબ્રેરીમાં પણ લેઝર ગનનો ઉપયોગ તમારા બુક ઉપર જે આપેલું છે કોડ એને રીડ કરવા માટે તમે જોયો હશે. તો આવા લેઝરના અનેક ઉપયોગો છે. ફિંગરપ્રિન્ટ ચેક કરવા માટે, હોલોગ્રામને રીડ કરવા માટે, આ બધા જ જે છે એ લેઝરના વિવિધ ઉપયોગો જોવા મળે છે. ઉપરાંત લેઝર લાઇટિંગ ડિસ્પ્લેઝ જે છે એને પણ આપણે લેઝર લાઇટ શોમાં આપણે કરી શકીએ. તો હવે જ્યારે તમે લેઝર લાઇટ શો તમે જોવા જાઓ ત્યારે બધી વસ્તુઓ તમને યાદ આવશે. કોસ્મેટિકમાં પણ આપણે સ્કિન ટ્રીટમેન્ટ માટે પણ લેઝરનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં એકને ટ્રીટમેન્ટ જે છે, સેલ્યુલાઇટ છે, સ્ટાઇલ રિડક્શન છે, હેર રિમૂવલ છે, આ દરેક વસ્તુઓ માટે લેઝર જે છે એકદમ આશીર્વાદ સ્વરૂપ છે. તો મિત્રો, લેઝર વિશે આપણે થોડુંક ડિટેલમાં જાણ્યા પછી આપણે એના જેવી બીજી એક ચમત્કારિક ટેકનોલોજી વિશે થોડી વાત કરી લઈએ, જેને આપણે હોલોગ્રાફી કહેતા હોય છે. તો પ્રકાશનું આ એક બીજું મેજિક છે કે હોલોગ્રાફી. મિત્રો, તમે કદાચ કોઈ સ્ટાન્ડર્ડ બુક શોપમાં ગયા હશો, ક્રોસવર્ડ જેવા, તો એમાં ઘણી બધી બુક ઉપર હોલોગ્રામ તમે જોયો હશે. અને હવે તો સિક્યોરિટી માટે, સેફટી માટે ઘણી બધી આઇટમ્સ ઉપર હોલોગ્રામ આવેલા હોય છે. અને તમને એવું કહેવામાં આવે છે કે હોલોગ્રામ હોય એવી વસ્તુઓ તમે ખરીદજો, જેથી કરીને તમે તમારી સાથે ચીટિંગ ના થાય. તો આ હોલોગ્રામ શું છે અથવા હોલોગ્રાફી શું છે એના વિશે આપણે જરા સમજવું જોઈએ. તમે મિત્રો જોયું હશે કે હોલોગ્રાફ વાળા ચિત્રો, હોલોગ્રામ જે છે એ ઘણે ભાગે તમને 3 ડાયમેન્શનલ ઇમેજ આપતા હોય છે. અને આ હોલોગ્રામ તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં દર્શાવેલો છે, જેના ઉપર એક પ્રકારની લાઇટ આપાત કરતા એ તમને 3 પરિમાણીય ચિત્ર દેખાય છે. તો આ હોલોગ્રાફી શું છે, આ હોલોગ્રામ શું છે, એના વિશે આપણે થોડું ડિટેલમાં વાત કરવાની છે. ફોટોગ્રાફી વિશે તો આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે કોઈ વસ્તુ હોય, ઓબ્જેક્ટ હોય, એને આપણે 2 ડાયમેન્શનલ ફોટોગ્રાફ લઈએ છીએ. આપણે એના ઉપર પ્રકાશ આપાત કરીએ છીએ અને એનું રિફ્લેક્શન જે છે આપણે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર મેળવીએ છીએ. આ તો થઈ સાદી ફોટોગ્રાફીની વાત, પણ આ કંઈક એડવાન્સ ફોટોગ્રાફી છે. તો હોલોગ્રામ અથવા હોલોગ્રાફી જે છે એ એવા પ્રકારની ફોટોગ્રાફી છે કે જેમાં કોઈ ઘટના, કોઈ ઓબ્જેક્ટ જે છે એને જ્યારે ફોટોગ્રાફ આપણે લઈએ છીએ તો એવા સ્વરૂપમાં આપણે પછી ગમે ત્યારે થોડા દિવસો પછી, થોડા અઠવાડિયા કે વર્ષો પછી આપણે એને એ જ સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. જો 3 ડાયમેન્શન હોય તો 3 ડાયમેન્શનલ સ્વરૂપમાં પણ આપણે જોઈ શકીએ. અને એનું મુવમેન્ટ જે છે, એ સીનનું મુવમેન્ટ જે છે, એ જ્યારે ફોટોગ્રાફ લેવાયો ત્યારે જેવું હતું એવા જ પ્રમાણે આપણે જોઈ શકીએ. તો આને આપણે મેજિક ફોટોગ્રાફી પણ આપણે ઘણીવાર કહેતા હોઈએ. તો બેઝિકલી હોલોગ્રાફી, તો એની અંદર શું થાય છે કે જે ઇમેજ છે ઇટ ચેન્જીસ વિથ ધ પોઝિશન એન્ડ ઓરિએન્ટેશન ઓફ ધ વ્યુઇંગ સિસ્ટમ. જે હોલોગ્રાફ જે છે, અને આપણે હોલોગ્રામ કહેતા હોય છે, જે ઇમેજ છે, એ જ્યારે ઓરિએન્ટેશન જે છે એના પ્રમાણે એવી રીતે બદલાય છે કે જાણે કે એ ઓબ્જેક્ટ અત્યારે ત્યાં આગળ હાજર જ છે. તો આથી આપણે આ ઓબ્જેક્ટને 3 પરિમાણમાં જોઈ શકીએ છીએ. તો એવી રીતે એનું ઓરિએન્ટેશન થાય છે, એવી રીતે પોતાની પોઝિશન ચેન્જ કરે છે, જાણે કે ઓબ્જેક્ટ પોતે પોતાની પોઝિશન ચેન્જ કરતો હોય અથવા એનું ઓરિએન્ટેશન ચેન્જ કરતો હોય. તો આ રીતે હોલોગ્રામ જે છે એ 3 ડાયમેન્શનલ જોઈ શકાય છે, અથવા 3 પરિમાણીય ચિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો આ ફોટોગ્રાફી જે છે એ ફિઝિક્સનો એક માર્વેલ છે, જેના વિશે આપણે આજે વાત કરીએ. તો હોલોગ્રાફી એટલે બીજું કંઈ નહીં પણ ઓપ્ટિકલી સ્ટોર, રિટ્રીવ એન્ડ પ્રોસેસ ઓફ ઇન્ફોર્મેશન. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય એ હકીકતે કોઈ ઓબ્જેક્ટના સ્વરૂપમાં હોય કે કોઈ સીનના સ્વરૂપમાં હોય, જે 3 પરિમાણીય કોઈ સીન હોય એના સ્વરૂપમાં હોય, તો એ સીનને અથવા એ ઓબ્જેક્ટને ઓપ્ટિકલી સ્ટોર કરવો અને ફરી ક્યારેક રિટ્રીવ કરવો, એટલે મેળવવો, પાછો મેળવવો, અને એને પ્રોસેસ પણ કરી શકાય છે. તો હોલોગ્રાફી આવી ચમત્કારિક ટેકનિક છે. તો આવો મિત્રો આપણે એ ટેકનિક વિશે વાત કરીએ. તો હોલોગ્રાફી જે છે એના પ્રણેતા અથવા એની જે શોધ છે એ ડેનિસ ગેબર નામના વૈજ્ઞાનિકે, જે પોતે હંગેરિયન વૈજ્ઞાનિક છે, હંગેરિયન બ્રિટિશ વૈજ્ઞાનિક છે, એમણે લગભગ 1947-48માં આ સંશોધન કર્યા. તો બાજુમાં જે ચિત્ર છે એ MIT, મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે છે એની અંદર એક હોલોગ્રામનું આર્ટિસ્ટિક ચિત્ર રાખેલું છે, એનો ફોટોગ્રાફ અહીંયા દર્શાવેલો છે. તો ડેનિસ ગેબરે 1947માં જે પેપર રજૂ કર્યું એના પરિણામે 1948માં લગભગ આ ટેકનિક અસ્તિત્વમાં આવી. એના વિશે આપણે વાત કરીએ. તો હોલોગ્રાફી ટેકનિક શું છે, તો એના વિશે ડિટેલમાં થોડી વાત કરીએ. તો હોલોગ્રાફીની અંદર એક ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટ હોઈ શકે કે કોઈ એક સીન હોઈ શકે. તો એ ઓબ્જેક્ટ ઉપર આપણે 2 બીમ આપાત કરવામાં આવે છે.
તો કોઈ એક કોહેરન્ટ લાઇટ લઈએ, અને જનરલી મિત્રો એ તમે સમજી શકશો કે આ લાઇટ આપણે લેઝર લાઇટને લેતા હોઈએ છીએ. આપણે અગાઉ જોયું કે લેઝર એકદમ પાવરફુલ લાઇટ છે જે કોહેરન્ટ લાઇટ બીમ દર્શાવે છે. તો આ લેઝર બીમને આપણે બીમ સ્પ્લિટરમાં પસાર કરીએ કે જેમાંથી એક બીમ જે છે એ સીધું ઓબ્જેક્ટ ઉપર આપાત થાય, જેને આપણે ઇલ્યુમિનેશન બીમ કહીએ છીએ. જે ઓબ્જેક્ટ ઉપર આપાત થાય છે એને આપણે ઘણીવાર ઓબ્જેક્ટ બીમ પણ કહેતા હોઈએ છીએ, અથવા ઇલ્યુમિનેશન બીમ આપણે કહીએ છીએ. અને બીમ સ્પ્લિટર દ્વારા સ્પ્લિટ થયેલું બીજું બીમ આપણે કોઈ અરીસા દ્વારા રિફ્લેક્ટ કરીને સીધું જ ફોટોગ્રાફી પ્લેટ ઉપર આપણે આપાત કરવાના છીએ. પણ આ ફોટોગ્રાફી પ્લેટને આપણે ક્યાં રાખેલી છે? તો મિત્રો તમે જોઈ શકો કે જ્યારે ઓબ્જેક્ટ બીમ અથવા ઇલ્યુમિનેશન બીમ ઓબ્જેક્ટ ઉપર આપાત થાય છે ત્યારે ઓબ્જેક્ટમાંથી સ્કેટર થઈને ઓબ્જેક્ટ ઉપર આપાત થયા પછી સ્કેટર્ડ થાય છે, અને સ્કેટર્ડ બીમ જે છે એ ઓબ્જેક્ટ બીમ જે છે એ હકીકતે કોઈ એક ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપાત થાય છે. અને બીજી દિશામાંથી આપણું જે રેફરન્સ બીમ છે, જે બીમ સ્પ્લિટરમાંથી સ્પ્લિટ થઈને અરીસા દ્વારા રિફ્લેક્ટ કરીને આપણે જે રેફરન્સ બીમને સીધું જ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપાત કરીએ છીએ, તો ફોટોગ્રાફી પ્લેટ ઉપર બે બીમ ભેગા થાય છે. એક છે ઓબ્જેક્ટ બીમ જે ઓબ્જેક્ટમાંથી આવેલું છે, અને બીજું જે છે એ રેફરન્સ બીમ છે જે આપણે બીમ સ્પ્લિટરમાંથી પાછું મેળવેલું છે. તો આ બંને બીમ વચ્ચે, ઓબ્જેક્ટ બીમ અને રેફરન્સ બીમ વચ્ચે ઇન્ટરફિયરન્સ થાય છે અને આપણને ઇન્ટરફિયરન્સ પેટર્ન મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પોર્શન ઓફ ધ લાઇટ ફ્રોમ ધ લેઝર, જે આપણું ઇનિશિયલ બીમ છે, ધ ઇલ્યુમિનેશન બીમ ઇઝ એઇમ્ડ એટ ધ ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટ ઉપર સીધું આપાત કરવામાં આવે છે કે જ્યાંથી એ સ્કેટર થઈ અને સીધું જ ફિલ્મ ઉપર એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપાત થાય છે. વળી જે રેફરન્સ બીમ છે કે જે આપણા ઇનિશિયલ લેઝર બીમનો જ એક પોર્શન છે, એ સીધું ઓબ્જેક્ટ ઉપર જવાને બદલે એ આપણે એને સીધું જ ફિલ્મ ઉપર આપાત કરીએ છીએ, અને આ બંને બીમ જે છે એ ફિલ્મ ઉપર ઇન્ટરફિયરન્સ પામે છે. તો હવે જે ફોટોગ્રાફિક પ્લેટ જે છે જેના પર એક ઇન્ટરફિયરન્સ પેટર્ન રચાઈ છે, એને હવે ફ્યુચરમાં ગમે ત્યારે આપણે રીડ કરી શકીએ છીએ. એને આપણે હોલોગ્રાફિક રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. તો આ જે ફોટોગ્રાફિક પ્લેટ છે એને આપણે કેવી રીતે રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ, અથવા એને આપણે હવે જોઈ કેવી રીતે શકીએ જ્યારે આપણો સીન જે છે એ પૂરો થઈ ગયો છે, આપણો ઓબ્જેક્ટ છે હવે ત્યાં આગળ નથી, પણ આપણે અઠવાડિયા પછી કે 10 દિવસ પછી કે થોડા ટાઈમ પછી આપણે જ્યારે એ હોલોગ્રામને જોવો છે અથવા બીમને જોવું છે, તો એના માટે શું કરી શકીએ? તો એના માટે આપણે રિકન્સ્ટ્રક્શન જે બીમ છે એને આપણે ફિલ્મ ઉપર આપાત કરવું પડશે. આ રિકન્સ્ટ્રક્શન બીમ એટલે બીજું કંઈ નહીં, પણ હકીકતમાં તો આપણે ઇનિશિયલી જે બીમ આપાત કરેલું છે, જેને આપણે રેફરન્સ બીમ કહ્યું હતું, એ રેફરન્સ બીમને ફરી વાર આપણે આપણી જે ફોટોગ્રાફિક પ્લેટ છે એના પર આપાત કરીએ છીએ, અને એના પરથી જ્યારે ડિફ્રેક્શન થશે ત્યારે આપણને જે ઓરિજિનલ ઓબ્જેક્ટ હતો, ઓરિજિનલ સીન હતો, એ આપણને જોવા મળે છે. અને તમે અહીં જોઈ શકો છો કે વ્યુઅર જે છે, જે આપણે દ્રશ્ય કરતા છે, એ પોતે ફોટોગ્રાફિક પ્લેટને જોઈને એને જે વર્ચ્યુઅલ ઇમેજ જે છે ઓબ્જેક્ટની એ દેખાય છે. ઓબ્જેક્ટ કોઈ વસ્તુ પણ હોઈ શકે અથવા કોઈ સીન પણ હોઈ શકે. તો મિત્રો તમે એ વસ્તુ જોઈ હશે કે ફોટોગ્રાફિક પ્લેટ પર રચાયેલી ઇન્ટરફિયરન્સ પેટર્ન જે છે એ હકીકતે એક ડિફ્રેક્શન પેટર્ન તરીકે વર્તે છે. એટલે આપણે એને ડિટેલમાં થોડું જોઈશું કે હોલોગ્રાફી છે એ હકીકતે તો ઇન્ટરફિયરન્સ અને ડિફ્રેક્શન આ બે ઘટનાઓના સમન્વયથી રચાતી જાદુઈ ફોટોગ્રાફી છે, એમ આપણે કહેવું હોય તો કહી શકાય. તો એ કેવી રીતે છે? તો રિકન્સ્ટ્રક્શન જે છે એને આપણે હંમેશા પ્લેબેક કહીએ છીએ કે આપણો જે સીન છે એ ઘણા ભાગે 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ હોઈ શકે. એ સીનને આપણે પ્લેબેક કરીએ અથવા એને ફરીવાર જ્યારે જોવા બેસીએ ત્યારે શું થાય છે? ટુ પ્લેબેક ધ સીન, હોલોગ્રાફિક રિકન્સ્ટ્રક્શન પ્રોસેસ, વી સપ્લાય ધ રેફરન્સ બીમ. એટલે જે આપણું રેફરન્સ બીમ હતું એને પાછું જે આપણી ફિલ્મ છે એના પર આપાત કરવામાં આવે છે. અને આ જ્યારે આપણે આપાત કરીએ છીએ ત્યારે ડિફ્રેક્શનના કારણે જે આપણું ઓરિજિનલ ઓબ્જેક્ટ બીમ હતું એ આપણને પાછું મળે છે, અને એ ઓરિજિનલ ઓબ્જેક્ટ બીમ ઓબ્જેક્ટ પરથી એ રિફ્લેક્ટ થયેલું હતું. તો ધીસ રિવીલ્સ ધી ઓરિજિનલી કેપ્ચર્ડ ફેઝ ઓફ ધી લાઇટ વેવ્સ એઝ ધે પાસ્ડ ફ્રોમ ધી ઓબ્જેક્ટ ટુ ધ ફિલ્મ. જ્યારે ઓબ્જેક્ટ બીમમાં જે બીમ આવેલું હતું એના ફેઝ વાળું જ આપણને એક બીમ મળે છે, જેને કારણે જે વ્યુઅર છે એ આપણે ઓરિજિનલ દ્રશ્ય જોઈ શકે છે. તો હકીકતે હોલોગ્રાફી બીજું કંઈ નથી પણ ઇટ્સ અ ગેમ ઓફ ઇન્ટરફિયરન્સ એન્ડ ડિફ્રેક્શન. ઇન્ટરફિયરન્સ તો આપણે મિત્રો જાણીએ છીએ કે ઇટ અકર્સ when one or more wave fronts are superimposed, અને ડિફ્રેક્શન
ક્યારે થાય છે કે જ્યારે વેવ ફ્રન્ટ જે છે એ કોઈ ઓબ્જેક્ટ સાથે ઇન્ટરેક્શનમાં આવે છે. તો વેવ ફ્રન્ટ છે એના ઘણા પ્રકારો છે. આપણે એક ઉદાહરણ તરીકે અહીંયા પ્લેન વેવ ફ્રન્ટ બતાવેલું છે. આ પ્લેન વેવ ફ્રન્ટનું ઉદાહરણ લઈને આપણે હોલોગ્રાફી ટેકનિક જરા સમજીએ તો પ્રોસેસ કેવી રીતે થાય છે. બે પ્લેન વેવ જે છે એ એક જ લાઇટ સોર્સમાંથી મેળવવામાં આવે છે. તો મિત્રો આપણે અગાઉ જોયું એ પ્રમાણે એક લેઝર સોર્સ જે છે એ જો આપણે એને બીમ સ્પ્લિટ કરાવીએ તો આપણને બે પ્લેન વેવ મળશે અને એક પ્લેન વેવ સીધું ઓબ્જેક્ટ પર જશે અને બીજું પ્લેન વેવ સીધું ફોટોગ્રાફિક પ્લેટ પર જશે. ઓબ્જેક્ટ પર ગયેલું પ્લેન વેવ જે છે એ ઓબ્જેક્ટ સાથે સ્કેટર થઈ અને પ્લેન તરફ પાછું આવશે. હવે રેફરન્સ બીમ જે છે એ ડાયરેક્ટ ફોટોગ્રાફી પ્લેટને નોર્મલી હિટ કરે છે, એટલે કે 90 અંશે હિટ કરે છે અને ઓબ્જેક્ટ બીમ જે છે એ એક એંગલ ઉપર હિટ કરે છે ફોટોગ્રાફિક પ્લેટને. હવે આગળ વધતા બંનેનો ફેઝ જે છે બંને બીમ વચ્ચેનો એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અલગ અલગ ખૂણે અલગ અલગ જોવા મળે છે અને આ જે છે બીમ વચ્ચે ઇન્ટરફિયરન્સ થાય છે અને એક પેટર્ન રચાય છે. અને ઇન્ટરફિયરન્સ પેટર્ન જે છે એ આપણા માટે ડિફ્રેક્શન ગ્રેટિંગ તરીકે કામ કરે છે. તો આ ડિફ્રેક્શન ગ્રેટિંગ શું હોય છે? હકીકતે ડિફ્રેક્શન ગ્રેટિંગ તમે કદાચ લેબોરેટરીમાં જોયા હશે કે જેમાં જાળી વાળી રચના છે અને આ ડિફ્રેક્શન ગ્રેટિંગ ઉપર જ્યારે લાઇટ આપાત થાય છે ત્યારે ડિફ્રેક્શનની ઘટના ઘટે છે. અને હવે જ્યારે એ ઇમેજને પાછી જોવાની છે, જેને આપણે હોલોગ્રાફિક રિકન્સ્ટ્રક્શન અગાઉ કહ્યું હતું, ત્યારે આપણે રેફરન્સ બીમ જે છે એને આ ડિફ્રેક્શન ગ્રેટિંગ પર આપાત કરીએ છીએ અને એટલે કે ફોટોગ્રાફિક પ્લેટ પર આપાત કરીએ છીએ અને ઇટ ઇઝ ડિફ્રેક્ટેડ ઇન ટુ ધ સેમ એંગલ અને એ જ એંગલ ઉપર તમને એ ઓબ્જેક્ટ બીમ પાછું મેળવી આપે છે અને એ રીતે આપણે ફરી પાછું ઓબ્જેક્ટ બીમ મેળવી શકીએ છીએ. તો હોલોગ્રાફીની ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેમાં ડેટા સ્ટોરેજ છે કે જેની અંદર આપણે ઇન્ફોર્મેશન હાઈ ડેન્સિટીમાં આપણે સિંગલ ક્રિસ્ટલમાં આપણે સ્ટોર કરી શકતા હોઈએ છીએ. સિક્યોરિટીમાં ઘણા બધા ઉપયોગ છે. તમે આવા હોલોગ્રામ ઘણીવાર જોયા હશે, સોનાના બિસ્કિટ ઉપર ઘણીવાર જોયા હશે, અલગ અલગ બુક્સ ઉપર, અલગ આઈ કાર્ડમાં જોયા હશે, ક્રેડિટ કાર્ડ પર જોયા હશે, ડેબિટ કાર્ડ પર, પાસપોર્ટ પર પણ હવે તો સિક્યુરિટી હોલોગ્રામ આવતા હોય છે, ડીવીડી પર કે ઇક્વિપમેન્ટ ઉપર જોયા હશે. આર્ટમાં પણ હોલોગ્રાફિક આર્ટ પણ આપણે ઘણી બધી જોવા મળે છે અને તદુપરાંત ઘણા બધા હોલોગ્રામ્સ જેને આપણે લોગો કહેતા હોય છે એમાં પણ જોવા મળે છે. અલગ અલગ પ્રકારના બાયોસેન્સર્સમાં પણ હોલોગ્રાફ જે છે એ તમને જોવા મળે છે. તો આ રીતે હોલોગ્રામ અથવા હોલોગ્રાફી જે છે એની ઘણી બધી એપ્લિકેશન્સ અથવા એના ઘણા બધા ઉપયોગો છે. તો મિત્રો આપણે લેઝર અને હોલોગ્રાફી વિશે થોડીક ડિટેલમાં વાત કરી. લેઝરનું કેવી રીતે પ્રોડક્શન થાય છે કે કેવી રીતે વિપુલ પ્રમાણમાં વિપુલ ઉર્જા સાથે લેઝર બીમ મેળવી શકાય છે અને એના ઉપયોગો કેવા છે એ આપણે અગાઉ વાત કરી. અને આ જ લેઝરનો એક ઉપયોગ હોલોગ્રાફીમાં થાય છે એની પણ આપણે ડિટેલમાં વાત કરી કે લેઝર બીમને આપણે સ્પ્લિટ કરીને આપણે ઓબ્જેક્ટ બીમ અને રેફરન્સ બીમ મેળવી અને બંને વચ્ચે ઇન્ટરફિયરન્સ કરાવીને આપણે હોલોગ્રાફ મેળવી શકીએ છીએ. તો આ રીતે લેઝર એટલે કે પ્રકાશની બે અગત્યની ઘટનાઓ વિશે આપણે બહુ જ ડિટેલમાં વાત કરી. તો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ધન્યવાદ.